સુરત શહેરમાં આજે વટસાવિત્રી વ્રતની ભક્તિમય અને આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી। સુહાગણ મહિલાઓએ પતિના દીર્ઘાયુષ્ય, પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે વટવૃક્ષની પૂજા અર્ચના કરી। સુરત શહેરમાં આજે વટસાવિત્રી વ્રતની ભક્તિમય અને આસ્થાપૂર્વકની ઉજવણી કરવામાં આવી। વિવિધ પૂજા સ્થળો અને વટવૃક્ષો આવેલા સ્થળોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મોટી સંખ્યામાં સુહાગણ મહિલાઓએ ઉપસ્થિત રહીને વટવૃક્ષની 7 પરિક્રમા કરી। મહિલાઓએ દિવસભર ઉપવાસ રાખી ભક્તિભાવથી પૂજા વિધિ કરી। જય જગન્નાથ અને ધાર્મિક જયઘોષ સાથે પૂજાનો માહોલ ગુંજતો રહ્યો। સ્થાનિક મંદિરોમાં ખાસ આયોજન કરવામાં આવ્યા। મહિલાઓએ સાવિત્રી સત્યવાનની કથા સાંભળી અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી। આ વ્રત ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર પ્રતિબિંબ છે। વર્ષોથી ચાલતી આવતી આ પરંપરાનું સુરતની મહિલાઓએ શ્રદ્ધા અને આસ્થાથી પાલન કર્યું। પૂજા બાદ મહિલાઓએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી અને પ્રસાદ ગ્રહણ કર્યો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ દિવ્યા જરીવાળા છે। આજના દિવસે અમે સવારે વહેલા ઉઠીને હસબન્ડની ઘરે પૂજા કરીએ છીએ, પછી અમે સૌભાગ્યવતીનો સામાન લઈને વડલાની પૂજા કરવા આવીએ છીએ। આજનો મહિમા ખૂબ જ ઘણો મહત્વનો છે। એની લાંબી આયુષ્ય વધે એના માટે અમે વ્રત રાખીએ છીએ। મારું નામ પૂજા। આજે કઈ પ્રકારનું વ્રત કરવામાં આવે? આજે વડ સાવિત્રી પૂનમનું વ્રત કરવામાં આવે છે। આપણા પતિ માટે કરવાનું આવે છે વડ સાવિત્રી પૂનમ। આપણે અહીંયા બધી સામગ્રી લાવવાની આવે છે। મારા જે રીતે પૂજા કરાવે આપણે એ રીતે પૂજા કરવાની આવે, અને છાબડી કે એ બધું તૈયાર જ આવે છે। કેટલા વર્ષોથી આ વ્રત? આજે હું 12 વર્ષથી વ્રત કરું છું અને અહીંયા પૂજા કરવા આવું છું।